તો કચ્છમાં નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામમાં ચોમાસાની શરૂઆત સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે ગામના બજારોમાં પાણી વહેતા થયા। સ્થાનિક લોકો અને વેપારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। પાણીનો જાવક માટેની કોઈ જગ્યા ન હોતા પાણી હવે રોડ ઉપરથી બીજી સાઈડ। તો બનાસકાંઠાના ડીસામાં એક તાલુકાથી બીજા તાલુકાને જોડતા મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા। બનાસકાંઠામાં પાણી ભરાતા લોકોએ ભારે હાલાકી સહન કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું। બનાસકાંઠા તાલુકાને જોડતું મુખ્ય રસ્તું જળબંબાકાર થઈ જતા વાહન ચાલકોથી લઈ રાહદારીઓ અને વિદ્યાર્થીઓ સહિત લોકોને હાલાકી ભોગવવી પડે છે। બનાસકાંઠાના સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો પહેલા અહીં પાણી ભરાવાની સમસ્યા ન હતી, પરંતુ કેટલીક સોસાયટીઓ બની ગઈ, જેના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઊભી થઈ છે। कोट रस्ता ऊपर भराई जाए છે પાણી, જો હેડવાનું ને શું કરવાનું, ફૂલ પાણી ભરાય। દર વર્ષે આવું ને આવું થાય છે। રજૂઆતો કરી છે તમે? રજૂઆત તો કરી થાચ્યા છે ત્યારે જ ને, તોય હજી કોઈ નિકાલ આવતો નથી એનો। દર વર્ષે એટલે હું શું અડધો કલાક પાણી પડ્યા, જ્યારની બે સોસાયટી બની છે ત્યારના પાણીનો બહુ ભરાવો રહે છે। આજથી 5 વર્ષ પહેલાં કંઈ નહોતું, પણ હમણાં લગભગ છેલ્લા 4 વર્ષ તો પાણી એટલું ભરાય છે ને, અને તંત્રની ઊંઘ જ ઉડતી નથી, બરાબર ને। પાણી તો ઠીક છે, આજુબાજુ તમે કચરો પણ જોઈ લો કે આજુબાજુ કચરો પણ કેટલો છે।